દામિની, શું થયું દેવેનભાઈ? હા દામિની ક્યાં છે? મેં તો સવારથી જ નથી જોઈ. મને એમ કે રૂમમાં હશે. સવારથી નથી જોઈ? અરે મેં તો કાલ સાંજની નથી જોઈ. હું દવા લઈને વેલો સૂઈ ગયો તો, ત્યાર પછી કાંઈ ખબર નથી. અને આજ સવારની ક્યાંય મળતી નથી. અરે ભગવાન, હવારમાં ક્યાં વહી ગઈ હશે દામિની? મને પણ ચિંતા થાય છે, ક્યાં જતી રહી છે. આ કાલે એની સાથે મેં આવું ભાગી ગઈ તારી દામિની, ઘર અને ગામ છોડીને ભાગી ગઈ. હું મોટા ભાઈ, તમે આવું હું બોલો છો? સાચું બોલું છું. ઈ ઓલા ગામના છોકરા અરે એનો ઓલો હતો ને લવરિયો, એની હારે ભાગી ગઈ. મોટા ભાઈ, તમે પણ શું વાત કરો છો? મને મારી દામિની ઉપર વિશ્વાસ છે. વિશ્વાસ? જા ગામમાં જઈને જોઈ આવ, બધાય વાતું કરે છે. મારા દોસ્તારે એની નજરું એ જોયું છે દામિનીને ઓલા છોકરા હારે ગાડી ઉપર જાતા. બસ આ બધું મેં મારી નજરે તો ક્યારેય નથી જોયું. તો હવે તું ઈ રાહ જોવે છે કે ઈ તારી નજર સામે આ બધી રાસલીલા કરે? હે અરે મોટા ભાઈ, તમારે જે બોલવું એ બોલો, પણ મારી દામિની ક્યાં છે ને, મને ખાલી એ કહી દો. એલા ભાઈ, તને એક વારમાં સમજ નથી પડતી. દામિની તને અને આ ઘર અને આ ગામ બધું છોડીને ભાગી ગઈ. બસ મોટા ભાઈ, કેટલી વાર તમને કહેવું મારે? મોટા ભાઈ છો એટલે એનો મતલબ એવો નહીં કે તમે ગમે તે બોલો અને હું ગમે તે સાંભળી લઉં. તો હું ખોટું બોલું છું? તને મારા ઉપર ભરોસો નથી? ભૂલી ગયો? હજી ઈ દિવસે ઈ તારા ભાઈ ઉપર ખોટા આરોપ નાખતી હતી ત્યારે કે મેં એની છેડતી કરી. ઈ ખોટા બોલી સ્ત્રીનો તને ભરોસો છે હજી? આ હું થવા બેઠું છે ને, મને તો ઈ જ નથી સમજાતું. એક બાજુ મારા શરીરની હાલત અને બીજી બાજુ આ દામિની. હું તો કહું હારું થયું ઈ ગઈ. એટલે તારા માટે આપણે બીજી છોકરી ગોતી લેવું. આમે ઈ તારી લાયક નથી. ખોટું બોલે છે, તું ખોટું બોલે છે. મોટા ખોટું બોલે છે. આ બધું ખોટું બોલે છે. આ બે ખોટા છે. આ ગાંડી નીકળ અહીંથી. હા, નીકળે. હું કામ નીકળો? મોટા દેવેન, આજ આ તારી હાલત આ લોકો જ કરી છે. અને દામિની ક્યાંય નથી ભાગી. આ બધા ખોટા છે. મારી દામિની તો બહુ સારી છે. મને ખોડિયારમાં પણ પૂરેપૂરો ભરોસો છે. એને કંઈક આ લોકોએ કર્યું હશે. સાચું. આ ગાંડી છે. આની પેલા એમને રસ્તા ઉપર મારવા દોડી હતી. આને ઘરમાંથી કાઢતો તને મારશે. હો. માર એને માર. એક મિનિટ. તમે શું કીધું? હા, બંને ખોટા છે. આ બે ખોટા છે. બે ખોટા છે. આ લોકોએ જ મારી દામિનીને ગેસ ઉપાડી દીધી છે. એની હારે કંઈક ખોટું કર્યું છે. આ લોકોએ મને ખબર છે. તો તમે ક્યાં ગાંડીના વાત ઉપર વિશ્વાસ કરો? અમે શું કામ કરીએ? અરે બેટા, હું હાસુ કહું છું. મારું હાસુ માન. દામિની એવું ન કરે. આ લોકોએ જ ક્યાંક એને હંતાડી દીધી હશે. તો પછી ક્યાં છે દામિની? સાંભળો, આ તમે બે જે પાપ કર્યા છે ને, એ ગણીને મારી માં ખોડિયાનો બદલો લે. સાચું, મારી વાત સાંભળી લેજો. દેવેન, તું આને કાઢે જ કે? બેટા, અલા ગાંડી. બેટા, હું હાસુ કહું છું. બેટા, આ હું કહેતા હતા? તમે એન વાત ઉપર વિશ્વાસ ન કરો. એ તો ગામની ગાંડી છે. અરે પણ ઈ તમારી બે ઉપર આરોપ લગાડતા હતા. એ તો ગાંડી છે એટલે ગમે એ બોલે તો તમારો વિશ્વાસ કરી લેવાનો. સાચું બોલજો. કઈક ભાભી, તમે અને મોટા ભાઈએ તો આ દામિનીને કઈ કરી નથી નાખ્યું ને? ના, અમે કઈ નથી કર્યું એને. તો પછી મારી દામિની ગઈ ક્યાં? આ બધી ફરી વેળો સવારની ક્યાંય જડતી નથી. બેટા દેવેન, તારી દામિનીને કાંઈ નથી થયું. તારી દામિની સહી સલામત છે. તું જરાય ચિંતા કરમાં. માં ખોડિયાર તારી હારે છે.
અરે આ ગાંડી તો પાછી આવી ગઈ. તને તો બહાર મૂકવા ગયા હતા ને રોનક. ઊભી રહે, હું રોનકને ફોન કરું. હલો રોનક, આ ગાંડી તો પાછી આવી ગઈ. શું શું થયું? રોનક તો ગાંડીને મૂકવા ગયા છે. તો પછી એ મારા પગ સારા થઈ ગયા. પેલાની જેમ હાલો અમીડો. હા બેટા હાલો, હું તને તારી દામિની પાસે લઈ જાઉં. એટલે તમને ખબર છે મારી દામિની ક્યાં છે? હા હાલ. હાલો. બેટા અરે દામિની, દામિની, બેટા દામિની. દામિની. એક મિનિટ. બેટા દામિની, બેટા દામિની, હા તારી માં આવી ગઈ તારી સામે. હા તું જરાય ચિંતા કરમાં, હું આવી ગઈ છું ને. હા મોટા ભાઈ ભાભી, મારું માથું. બસ બસ બસ, શાંત થઈ જા, શાંત થઈ જા. સાવ અત્યારે કાંઈ બોલવાની જરૂર નથી. ચાલ પેલા આપણે ઘરે જઈએ. ચાલ ધીરતે. દામિની, તને સારું તો છે ને? હા. અહીંયા બેસ. આમ જો, મારા પગ સાજા થઈ ગયા. આ ગંગાબા, ગંગાબા, ગંગાબા આપણી હારે તો હતા હમણાં. ક્યાં આવ્યા ગયા? હા, હમણાં સુધી તો આપણી સાથે જ ચાલતા હતા. આ ગંગાબા એ જ છે ને જે તું મંદિરે જાતી રોજ મળતી હો છો? હા, હું રોજે એમના માટે પ્રસાદ લઈ જાઉં છું, પણ અચાનક ગંગાબા ક્યાં જતા રહ્યા? અરે તને ખબર છે હું થયું ઈ? હમણાં મોટા ભાઈ અને ભાભી સાથે હું વાત કરતો હતો ને અચાનક ગંગાબા આવ્યા અને આવીને આ બેને ખોટા કહેવા માંડ્યા. હું તને ગોતતો હતો અને ઈ એને કાઢવાની કોશિશ કરતા હતા. ઈ એને ક્યાંક ખેંચીને લઈ ગયા. હવે મોટા ભાઈ તો એને ખેંચીને લઈ ગયા તો પછી ગંગાબા હા એ પાછળ ઊભા હતા. પાછળથી હાથ પાડીને પાછું આને પણ કંઈક કીધું ભાભીને. હવે મને ખબર નથી પડતી કે આ મોટા ભાઈ જો ગંગાબાને લઈ ગયા હોય તો પછી
અહીંયાથી ગંગાબા કેમ આવ્યા? દેવેન, તમે હજુ ન સમજ્યા? અરે, આપણી મદદ કરવા ખોડિયાર માએ સાક્ષાત ગંગાબાનું રૂપ લીધું હતું. હા, સાચી વાત છે. કારણ કે ગંગાબાએ જ્યારે મારા માથા પર હાથ મૂક્યો ને કે તરત જ મારા આ પગ છે ને બરોબર થઈ ગયા. હું બરોબર હાલવા માંડ્યો. પેલા જેવા પગ થઈ ગયા. અને આ મોટા ભાઈ અને ભાભીએ તને જ્યાં છુપાવીને રાખી હતી ને એ પણ ગંગાભાઈએ જ કીધું. દેવેન, મારે ઘણા સમયથી તમારી પાસે આ વાત કરવી હતી કે મોટાભાઈની નજર તમારા ધંધા ઉપર છે. તમે ધંધો કરો છો ને, આ ધંધાનો હંતોય વહીવટ તમારા હાથમાં છે ને, એ મોટાભાઈને નહોતું ગમતું. એટલે જ એણે તમને આ ઓલું કરંટ લગાડવા વાળું નાટક કર્યું હતું. તમને તો જીવથી મારી નાખવાનો પ્લાન બનાવી નાખ્યો તો એમણે. પણ આ આપણી ખોડલમાં છે ને, એ આપણી હારે હતી. એટલે જ તો જો ને, તમને કે મને કાંઈ નથી થયું. હું કહેતી હતી ને તમને કે મારી માં છે ને, એ હવહારાવાના કરશે. એ કોઈને ખરાબ ના થવા દે, કોઈની સાથે ખરાબ ના થવા દે. અરે પણ મોટા ભાઈને જો આટલી જ વાતથી પ્રોબ્લેમ હતો તો મને મોઢે કહી દેવું તું ને. અરે આખો ધંધો એને સંભાળો આપી દે જેમ અત્યારે આપી દીધો એમ. એમાં આવું બધું કરવાની શું જરૂર હતી? દેવેન, સમયની વાત છે. એક સમય એવો હતો જ્યાં એક ભાઈ બીજા ભાઈ માટે રાસપાટ છોડી દેતો હતો. અને આજે આ બસ એટલી ગમતી જમીન, પૈસા, ધંધો, આ હંધી એ વાત માટે એક ભાઈ પોતાના સગા ભાઈને તરસોડે છે. અરે પણ મેં ક્યાં એવું કંઈ કર્યું છે મારા ભાઈ સાથે? બસ ખાલી મારો એટલો વાક કે હું એનો નાનો ભાઈ છું અને હું આખો ધંધો સંભાળું છું. છોડો ને દેવેન, અંધાઈને પોતાના કર્યાની સજા મળે જ છે ને. આપણે પણ કંઈક ખરાબ કર્યું હશે એટલે આપણી સાથે આવું થયું. પણ આપણે તો હવે ખોડલમાંનો પાર માનવો જોઈએ. એમણે તમારો તો જીવ બચાવ્યો, હાયરો હાયર મારી આબરૂ પણ બચાવી છે. મને બચાવી છે, અને એ પણ મોટા ભાઈની ગંદી નજરથી. આપણે છે ને સૌથી પહેલા આ પરોજનમાં ફેરા પહેલા માતાજીના દર્શન કરવા જવું છે, રાજપરા જવું છે. આ બાકીની બધી વાત પછી. હા હાલ અહીંથી જ સીધા રાજપરા જવું છે. હા, જાય. પણ બીજી એક વાત. હા. હા, તમને કાંઈ ન થયું ને, એ બહુ મોટી વાત છે. અને ભાઈ ભાભીને જે કાંઈ પણ જોતું હોય ને એમને આપી દો. ધંધો, પૈસા, આપણે આ કાંઈ નથી જોતું. માતાજીની કૃપા હશે ને તો ફરીવાર પછી પાછું બધું ઊભું કરીશું. હા હા, એ તું કહે છો એમ બધું કરીશું. પણ અત્યારે એ બધી વાત છોડ. આપણે પહેલા માતાજીના દર્શન કરવા જવા છે. સારું. હાલ.